હવે પછીનું પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે કુલદીપ અને દેવાંશી, એટલે કે બે અલગ અલગ છે, ડ્યુએટ પરફોર્મન્સ છે. કુલદીપ અને દેવાંશી કે જેઓનો ડ્યુએટ ડાન્સ છે, એનો ડાન્સની સ્ટાઇલ છે એ સાલ્સા છે અને કોરિયોગ્રાફી કરી છે ક્રિએશન ડાન્સ એકેડમીએ. તો પ્લીઝ વેલકમ કુલદીપ એન્ડ દેવાંશી, પ્લીઝ. María, 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 señorita María, 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 baila conmigo, María, María, te quiero, María, María. धड़का ये मेरा दिल से जाना तुझसे, इसको लगाया तो जाना, उफ ये मोहब्बत है एक कयामत, उस पे तू मेरे साथ है. María, 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 señorita María, 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 baila conmigo, María, María, te quiero, María, María. मरते हैं प्यार करते हैं इस हकीकत को मान ले, मान ले, मान ले. पीछे आएगा कुछ न पाएगा ये हकीकत है, जान ले, जान ले. कभी तो मोहब्बत करोगी, कभी तो किसी की बनोगी. जाने कितने आते हैं दिल दे के जाते हैं, जानू मैं तो सबका इरादा. María, 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 señorita María, 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 baila conmigo, María, María, te quiero, María, María. એક્સિલન્ટ. કુલદીપે બહુ જ સરસ ડાન્સ રજૂ કર્યો, ખૂબ સારા ડાન્સ જાણે છે અને પરફોર્મન્સ કરે છે. પરંતુ આના પછીનું આપણું જે પરફોર્મન્સ છે એની અંદર પણ કુલદીપ ગ્રુપમાં છે. કુલદીપ, તું કયા સ્ટાન્ડર્ડમાં છો? SY BCom. શું ડાન્સ ગમે છે કે ભણવું ગમે છે? બધું જ ગમે છે. પછી બીજું ડાન્સ સિવાય કઈ નહીં. પછી ડાન્સ સિવાય કઈ નહીં એટલે સારું છે, ડાન્સ પૂરતું સીમિત છે, ડાન્સ સિવાય કઈ નહીં. ઓકે. દેવાંશી અને કુલદીપે આ એક પરફોર્મન્સમાં એટલા સ્ટન્ટ કર્યા કે ઈ બંનેની જોડીનું નામ સ્ટન્ટ જોડી જ છે. જોરદાર ધમાકેદાર જોડી. તો આ જોડી માટે એક વખત જોરદાર તાળી થઈ જાય. તમે જ્યારે આ સ્ટન્ટ કરતા હો ત્યારે તમને બીક ન લાગે કે હું પડી જઈશ કે આ કુલદીપ છે ઈ છોડી દેશે તો? મારા દીદી અને સર બે ત્યાં હોય એટલે મને જરાય બીવાની જરૂર જ નથી. છોડે છે ને પછી છોડે તો એના દીદી ને પપ્પા કુલદીપ ને ન છોડે. ના, દીદી ઉપર મને વિશ્વાસ છે, કોઈ દી પડવા નહીં દે મને. વેરી ગુડ. બહુ સરસ એને વાત કીધી કે એકબીજાનો સાથ ન છોડવો જોઈએ. આ ડાન્સ પણ એવી જ રીતે ચાલે છે કે જો એકબીજા ઉપર પોઈન્ટ ટુ પોઈન્ટ કન્જક્શન્સ ન હોય તો આ ડાન્સ ક્યાંક તૂટી શકે છે, એમાંથી વ્યક્તિ પડી શકે છે કે વાગી પણ શકે છે. છતાં પણ એક બહુ મોટી હિંમત કરીને અને એક મોટું જોખમ લઈને પણ આપણી સામે આ બહુ જ સરસ